जम्मू काश्मीરમાં 370ની કલમ પર વીએચપીના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ જણાવ્યું કે देश का हिंदुओं का मत है कि यह देश एक है, एक संविधान, एक कानून होना चाहिए। इसलिए धारा 370 हटाना ही होगा और 4 पत्नियों का कानून हटाकर एक देश में एक कानून, समान नागरिक संहिता लाना होगा। अयोध्या में संसद में कानून बनाकर राम मंदिर बनाना ही होगा और ये जो स्वीकार करेगा उनको हिंदू समाज नेता मानकर चलेगा। મહિલા જાસૂસી કાંડ મામલો રાજકીય રંગ પકડતો જાય છે। ગુજરાત સરકારની સૂચક ચુપ્પી સામે કોંગ્રેસ મેદાને આવ્યું છે। ગુજરાત કોંગ્રેસ દ્વારા આ અંગે રાજ્યપાલને આવેદનપત્ર અપાશે। પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા સહિત કોંગ્રેસના આગેવાનો રાજભવન પહોંચ્યા છે। 2002 ગુલબર્ગ સોસાયટી કાંડ મુદ્દે ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને ક્લીન ચીટ અપાતા સીટના રિપોર્ટ અંગે જાકિયા જાફરીની વાંધા અરજી પર ચુકાદો મુલતવી રાખવામાં આવ્યો છે। તો આ અંગેની વધુ સુનાવણી 26 ડિસેમ્બરે હાથ ધરાશે। ગુજરાતને દિલ્હી અને મુંબઈના ભાવે સીએનજી ગેસ આપવાના મુદ્દે કેન્દ્ર ગુજરાત સરકાર વચ્ચે મડાગાંઠ હજી યથાવત રહી છે। પરિણામે સસ્તો સીએનજી ગેસ મળવા હજી ગુજરાતની પ્રજાને વધુ રાહ જોવી પડશે। કેન્દ્ર સરકારના નિર્દેશ મુજબ હજી આ ગ્રીડમાંથી ગેસ ફાળવવાના મુદ્દે ગુજરાતની કંપનીઓએ વિરોધ દર્શાવ્યો છે, જેના પગલે દહેજ ગ્રીડમાંથી ગેસ ફાળવવા માંગણી કરાઈ છે, પરંતુ દહેજ ગ્રીડમાંથી ગેસ ફાળવવા કેન્દ્ર સરકાર તૈયાર નથી। જો કે આ મામલે ગુજરાત સરકાર તરફથી મંગળવારે હાઈકોર્ટમાં રજૂઆત કરાશે, ત્યારબાદ જ સીએનજી અંગેના ભાવ નિશ્ચિત થઈ શકશે। ત્યાં સુધી ગુજરાતને સસ્તો ગેસ મળી શકશે નહીં। જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં થેલેસીમિયા બાળ દર્દીઓને એચઆઈવી લાગુ પડવાના કેસની તપાસ માટે 20મી વખત સીબીઆઈની ટીમ જૂનાગઢ પહોંચી હતી। જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ગત તારીખ 10/9/2011ના રોજ થેલેસીમિયાના બાળ દર્દીઓ પૈકીના કેટલાક દર્દીઓને એચઆઈવી લાગુ પડ્યો હતો। આ પ્રકરણ પ્રકાશમાં આવ્યા બાદ સમગ્ર રાજ્યના આરોગ્ય વિભાગમાં ભારે ખળભળાટ મચી ગઈ હતી। લીલિયા તાલુકાના ગુંદરણ ગામે 2 દિવસ પહેલા 2 ભાઈઓની થયેલી હત્યાને 2 દિવસ વીતી ગયા છે, છતાં પોલીસ હત્યારાઓ સુધી પહોંચી શકી નથી। ત્યારે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ સુખડિયા સહિતના આગેવાનોએ જિલ્લા પોલીસ વડાની કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું। ઊંઝાના બહુચર્ચિત પ્રકાશ ચૌધરી હત્યા કેસમાં આરોપીઓને છાવરવાનો ભાજપના ધારાસભ્ય નારાયણભાઈ પટેલ સામે આક્ષેપ થયો છે। ખંડણીખોરો સામે અવાજ ઉઠાવનાર પ્રકાશ ચૌધરીની 1.5 વર્ષ પૂર્વે સિદ્ધપુરની કુખ્યાત પોરિયા ગેંગે હત્યા કરી હતી। આ કેસમાં જેલમાં બંધ મુખ્ય આરોપી જગો ઉર્ફે નટરાજને બચાવવાનો આક્ષેપ ધારાસભ્ય નારાયણભાઈ પટેલ સામે લાગ્યો છે। પ્રકાશ ચૌધરીના પરિવારજનોએ આ આક્ષેપ કર્યો છે। મૃતક પ્રકાશ ચૌધરીના પરિવારજનોએ મહેસાણામાં વિશાળ રેલી કાઢીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। અમદાવાદના ઉસ્માનપુરાના સુખસાગર કોમ્પ્લેક્સમાં આવેલી એમડી ઇન્ડિયા હેલ્થકેરની ઓફિસમાંથી એક યુવાનની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી। મેનેજરના કહેવા પ્રમાણે શનિવારે તમામ સ્ટાફની સાથે મૃતક યુવાન પણ ઓફિસમાંથી નીકળી ગયો હતો। 2 દિવસની રજા બાદ જ્યારે ઓફિસ ખુલી ત્યારે તેનો મૃતદેહ મળી આવ્યો હતો। ભરૂચના નેત્રંગમાંથી ભારત ગેસના 264 સિલિન્ડરની ચોરી થઈ છે। નેત્રંગ માંડવી રોડ પર એસટી ગાંધી ગેસ એજન્સીનું ગોડાઉન આવેલું છે, જેમાં રહેલા ડોમેસ્ટિક અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાંથી 264 ગેસ સિલિન્ડરની ચોરી થઈ હતી। તમામ સિલિન્ડર ટ્રકમાં ભરીને લઈ જવાયા હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે। સુરત આવકવેરા વિભાગે વિવિધ કંપનીઓ અને પેઢીઓ પર પાડેલા દરોડોમાં કરોડો રૂપિયાની બેનામી આવક ઝડપાઈ છે। આવકવેરા વિભાગે શનિવારે યુનિવર્સલ ગ્રુપ અને અન્ય એક બિલ્ડરનું 9 કરોડનું કાળું નાણું જાહેર કર્યું હતું, તો બ્લુફિધર ગ્રુપની રૂપિયા 18 કરોડની બેનામી આવક ઝડપાઈ છે। ગત સપ્તાહે ગુરુવારથી આવકવેરા વિભાગે વિવિધ બિલ્ડર અને જૂથ પર દરોડા પાડવાની કાર્યવાહી શરૂ કરી હતી। વિવિધ ટીમો દ્વારા 3 જૂથના 10 સ્થળો પર 4 દિવસ સુધી તપાસ કરાઈ હતી। રાજકોટમાં વહેલી સવારે અચાનક જ એક જૂનવાણી મકાનનો સ્લેબ તૂટી પડ્યો હતો। રાજકોટના રામકૃષ્ણનગર વેસ્ટ શેરી નંબર 3માં જર્જરિત મકાનનો સ્લેબ અચાનક તૂટી પડતા એક મજૂર દબાઈ ગયો હતો। આ અંગે ફાયર બ્રિગેડ તથા 108ને જાણ કરાઈ હતી। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને 108 ઘટના સ્થળે પહોંચ્યા હતા।
બાંધકામ સાથે સંકળાયેલા કામદારોએ તેમની પડતર માંગણીઓને લઈને અમદાવાદ કલેક્ટર કચેરી પાસે સંમેલન યોજ્યું, જેમાં કામદારોને ચૂકવવામાં આવતી મજૂરી, સ્વાસ્થ્ય, બાળકોના શિક્ષણ તેમજ મજૂરો અને તેમના પરિવારને મેડિકલ સારવાર અને સરકારી યોજનાઓનો લાભ સહિતના વિવિધ મુદ્દાઓને લઈને અમદાવાદ સહિત વિવિધ જિલ્લાઓમાંથી મજૂરો એકત્રિત થયા હતા. મહત્વનું છે કે 500 કરોડ જેટલી રકમ સેસના આધારે બોર્ડમાં જમા થાય છે, પરંતુ આ યોજનાનો લાભ હજુ પૂરતા લોકોને મળ્યો નહીં હોવાનું મજૂર સંગઠનના આગેવાનો જણાવી રહ્યા છે. જો મજૂર કામદારોને પૂરતા લાભો નહીં મળે તો આગામી 3 ડિસેમ્બરથી અચોક્કસ મુદતની હડતાલ પર જવાની ચીમકી ઉચ્ચારી છે. ગુજરાત યુનિવર્સિટીમાં ચાલી રહેલી બીકોમ સેમેસ્ટર 5ની પરીક્ષામાં કોસ્ટ એન્ડ ફાઇનાન્શિયલ એકાઉન્ટના પેપરમાં 26 ગુણના છબરડા બહાર આવતા રોષ ફાટી નીકળ્યો છે. આ મુદ્દાને લઈને એનએસયુઆઈના કાર્યકરોએ યુનિવર્સિટી ખાતે હલ્લો બોલાવ્યો હતો અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરતા રજિસ્ટ્રારને આવેદનપત્ર પાઠવ્યું હતું.